દિવ્ય આરતીના દર્શન કરી લીધા. હવે જઈએ પાટણના સિદ્ધપુર, જ્યાં આવેલું છે પવિત્ર મોક્ષ પીપળો. ભારતભરમાં 3 અતિ પવિત્ર પીપળાનું શાસ્ત્રોમાં આલેખન કરાયું છે, જે પૈકીનું એક પવિત્ર પીપળાનું વૃક્ષ આવેલું છે સિદ્ધપુરના સિદ્ધેશ્વર મંદિરના પરિસરમાં, જેને મોક્ષ પીપળા તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ મોક્ષ પીપળાના સાનિધ્યમાં જ ગોગા મહારાજની ઉત્પત્તિ થઈ હતી. ચાલો ત્યારે આપણે પણ કરીએ મોક્ષ પ્રદાતા પીપળાના દર્શન અને જાણીએ આ સ્થાનનો મહિમા. ગોગા મહારાજની ઉત્પત્તિનું મૂળ સ્થાન મોક્ષ પીપળો. તમે સાંભળ્યું હશે કે ભારતમાં 3 પવિત્ર પીપળા આવેલા છે, પણ શું તમે જોયા છે આ 3 પવિત્ર પીપળા? તો ચાલો અમે તમને બતાવીએ આ 3 પવિત્ર પીપળામાંનો સિદ્ધપુરનો મોક્ષ પીપળો, જે પીપળો ગોગાના પીપળા અને પારસ પીપળા તરીકે પણ પ્રખ્યાત છે. પાટણથી સિદ્ધપુર આવીને સિદ્ધપુરની સાંકડી ગલીઓમાંથી પસાર થઈને શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી સરસ્વતી નદીના ઘાટ પર ખડખડ વહેતા નીરના કિનારે અને પક્ષીઓના કલરવ વચ્ચે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં મોક્ષ પીપળો આવેલો છે. મોક્ષ પીપળાની બાજુમાં પ્રાચીન સમયની પાંડવોની મૂર્તિ અને રજવાડી દિવાલોના અવશેષો પણ જોવા મળે છે. સરસ્વતી મહાત્મયમાં માર્કંડેય મુનિએ સુમતિ રાજાને આ તીર્થનું મહત્વ સમજાવ્યું હતું. મોક્ષ પીપળાનું પ્રાચીન સમયથી ધાર્મિક રીતે વિશેષ મહત્વ હોવાથી કારતક, ચૈત્ર અને ભાદરવા મહિનામાં જળ ચઢાવવાનું મહત્વ રહેલું છે. તર્પણ માટે અહીંયા આવે છે અને અહીંયા દેવોનું મોસાળ કહેવાય છે. અહીંયા લોકો પિતૃને તૃપ્ત કરવા માટે મોક્ષ પીપળે લોકો પાણી ચડાવવા માટે ક્યાંયથી આવે છે. આખી રાત લોકો પાણી ચડાવ્યા કરે છે. એ આ જગા છે, કારણ કે પિતૃને ફક્ત ને ફક્ત પાણી જોઈએ. એટલા માટે દીકરો જોઈએ, દીકરો પાણી પાઈ શકે છે. એટલા માટે અહીંયા આગળ એમ કહેવાય છે કે સ્વર્ગ, શ્રીમદ ભાગવતના 12મા અધ્યાયમાંનું વર્ણન છે કે સ્વર્ગ 1 મેત દૂર છે. એ આ જગા છે. દરેક મહિનાની અમાસના દિવસે અને ખાસ કરીને સોમવતી અમાસના દિવસે મહિલાઓ પીપળાની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતા કરતા પીપળાને સૂતરની આંટી પહેરાવે છે. મોક્ષ પીપળા નીચે સૌ પ્રથમવાર વર્ષો પહેલા ગોગા મહારાજે દર્શન આપ્યા હતા. તેથી ગોગા મહારાજની મૂર્તિ પણ પીપળાના થડમાં સ્થાપિત કરેલી છે. એવું માનવામાં આવે છે કે ગોગા મહારાજનું ઉત્પત્તિનું મૂળ સ્થાન આ મોક્ષ પીપળો છે. પીપળાની બાજુમાં ગોગા મહારાજની અનેક મૂર્તિઓ અને ગોગા મહારાજના અનેક રાફડા આવેલા છે. એવી લોકવાયકા છે કે નાગ પાંચમના દિવસે અહીં ગોગા મહારાજ સાક્ષાત દર્શન આપે છે. જો તમે સિદ્ધપુરના રુદ્ર મહાલયના બાંધકામની લોકવાયકા સાંભળી હોય તો તમને ખબર જ હશે કે સિદ્ધપુરના પેટાળમાં પણ શેષનાગનું અસ્તિત્વ રહેલું છે. મોક્ષ પીપળો એટલે ગોગા પીપળાની બાજુમાં જ ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ગોગા મહારાજની મૂર્તિ પર સુંદર પાઘડી પહેરાવવામાં આવી છે. એવું કહેવાય છે કે આ સુંદર પાઘડીવાળા ગોગાની મૂર્તિના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે. ગોગા મહારાજ પરની અતૂટ શ્રદ્ધાથી અહીં નાગપંચમીના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. મોક્ષ પીપળાની બાજુમાં આવેલી પવિત્ર સરસ્વતી નદીના નિર્મલ નીર ભક્તો માથે તો ચડાવે જ છે અને આચમન પણ કરે છે. અહીં પૌરાણિક સિદ્ધેશ્વર મહાદેવનું વિશાળ મંદિર પણ આવેલું છે. આ એક જ સ્થળનું ધાર્મિક રીતે અનેક મહત્વ હોવાથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટે છે. આ જગ્યામાં પ્રકૃતિના ખોળે રમતા પશુ પક્ષીઓ હોવાને કારણે અહીંના અદ્ભુત વાતાવરણનો આનંદ માણવા
ભક્તોની સાથે સાથે પ્રકૃતિ પ્રેમીઓ પણ આવે છે. તો તમે પણ આવો દેવતાના મોસાળ સિદ્ધપુરમાં અને ગોગાના પીપળાના નામથી પ્રખ્યાત પ્રાચીન મોક્ષ પીપળા સાથે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવો.